હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હવે આપણે આ ચેપ્ટરના એક એવા મોડ ઉપર આવી ગયા છીએ કે ત્યાંથી તમારો એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ચાલુ થાય છે. તમે 9મા ધોરણમાં એક વાત શીખીને આવ્યા છે, એ વાતને મારે અહીંયા રિપીટ કરવી છે. 9મું ધોરણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડિયર ફ્રેન્ડ્સ, 9th સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 11થમાં મોસ્ટ ઓફ પાર્ટ આવે છે. એટલે 9th સ્ટાન્ડર્ડ બહુ સારી રીતે કરવું જોઈએ. કાંઈ વાંધો નહીં, જ્યાં જ્યાં આપણને જરૂર લાગે છે ત્યાં બધી જ જગ્યાએ આપણે આ 9th સ્ટાન્ડર્ડનો થોડો બેઝ અને તમે જે ચૂકી ગયા છો અથવા તમે કરેલું છે તેનું રિકોલિંગ કરીએ છીએ. ઓકે, ચાલો આપણે થોડું 9th સ્ટાન્ડર્ડનું રિકેપ લઈ લઈએ. શું કહે છે 9th સ્ટાન્ડર્ડમાં એક ચેપ્ટર હતું, એમાં એટોમ્સ ને મોલિક્યુલ વિશે ઘણી બધી વાત હતી. મેં આ ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં પણ એટમ મોલિક્યુલનો ડિફરન્સ સમજાવ્યો છે. વન્સ અગેન રિપીટ કરું, મોલિક્યુલ ઇઝ ધ મેડ અપ ઓફ એ 2 or more than atoms. Atom is the fundamental unit of the element. Atom એટલે એવો પાર્ટિકલ્સ છે, નોન ડિવિઝિબલ છે, લાસ્ટ ડિવિઝન છે. હવે એમાંથી કોઈ જાતનું ડિવિઝન થશે નહીં, પણ એમાં કેટલાક એટોમ્સ છે, સિમ્બોલ આપણે એના આયન્સના સિમ્બોલ જોવા છે, અને એ સિમ્બોલનો આ તમારે કેપ્ચર કરી રાખજો. અને આ બધા સિમ્બોલનો આપણે સ્ટડી કરવો છે. તમને એની વેલેન્સી આવડવી જોઈએ, પ્લસ કેટાયન કયા છે અને એન આયન કયા છે એની ખ્યાલ આવવો જોઈએ. કેટાયન એટલે પોઝિટિવ અને એન આયન એટલે નેગેટિવ. આ બંનેનો તમને બાય ડિફરન્શિએટ ખ્યાલ હોવો જોઈએ. ધારો કે હું લઉં છું સોડિયમ, તો Na+1 તમને ખ્યાલ આવવો જોઈએ. હું પોટેશિયમ છે તો K+1, સિલ્વર છે તો Ag+1, કોપર છે તો Cu+1, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આ બધાના તમને આયનના ફોર્મ્સ તમને આવડવા જોઈએ. તો તમને ખ્યાલ આવી જાય તો અમારે મોલિક્યુલર ફોર્મ્યુલા બનાવતા આજે તમને શીખવવું છે કે મોલિક્યુલર ફોર્મ્યુલા કેમ બનાવે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આનો એક ફોટોગ્રાફ કેપ્ચર કરી રાખજો. જરૂર ખૂબ પડશે, છતાં હું તમને મોલિક્યુલર ફોર્મ્યુલા કેમ બને છે એ આપણે શીખીએ છીએ. આમ તો કેમેસ્ટ્રીનો આલ્ફાબેટ કહેવાય આને. જોઈએ આપણે કેટાયન શું છે. આયન્સ બે ટાઈપના હોય છે, કેટ આયન અને એન આયન. કેટાયન એટલે પોઝિટિવ જે હોય બધા રેડિકલના, એ બધાને કેટાયન કહેવાય. અને એન આયન આયન્સ જ છે બંને, કેટ અને એન. કેટ યાની બિલ્લી નહીં હો. એટલે અને અહીંયા જુઓ તમે, હાઇડ્રોજન H પોઝિટિવ છે, લિથિયમ +1 છે, કારણ કે આ બધા જ ગ્રુપ નંબર 1ના સભ્યો છે. તમે બધા જાણો છો આ ગ્રુપ નંબર 1. પિરિયોડિક ટેબલ 9th સ્ટાન્ડર્ડમાં શીખ્યા છે. હજી આમાંય પાછું પિરિયોડિક ટેબલ છે, બહુ મજાનું છે. ત્યારે આપણે વાત ઘણી બધી કરશું, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા મળશે આપણને. ગ્રુપ નંબર 11માં એક સિલ્વર છે, ચાંદી, એના વિશે આપણને ખબર હોવી જોઈએ. અને ગ્રુપ 15માં 13 નંબરના એક ગ્રુપ નંબર 3માં એક છે, અહીંયા 3 નંબરનો ગ્રુપ છે, એમાં આપણે એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, 3+1 31 નંબરનો છે. શું કામ મેં લખ્યો ખબર છે? આ 133 નંબર છે, ખબર છે? 13 છે અને આ 31 છે, એટલે ઊંધું થઈ જાય ને તો યાદ રહી જાય ને, ગેલિયમ. આના વિશે ઘણી વાત આપણે મેટલ નોન મેટલમાં કરશું, ગેલિયમને યાદ કરશું પાછા. એન આયન એટલે નેગેટિવ રેડિકલના છે, અને આને તો બહુ સારી રીતે ઓળખો છો, એક ફેમિલીના મેમ્બર છે બધા. આવ્યો તમે ઓળખો છો આને, એક ફેમિલીના મેમ્બર છે. યાદ રાખજો, એક જ ફેમિલીમાં આવે છે જેનું નામ છે હેલોજન ફેમિલી. બહુ સરસ મજાનો છે, આપણે વાત કરશું એના વિશે પણ. ઓક્સિજનને તો બહુ સારી રીતે જાણો છો, સલ્ફર છે S-2. સેલેનિયમ એક થોડું નવું છે આપણા માટે, પણ એ મારે ગ્રુપ નંબર 16માં નોન મેટલ છે એટલે મારે યાદ કર્યું છે. કાર્બોનેટ બહુ યાદ કરશું આપણે આને, એના કેટલાક કોમ્પાઉન્ડ્સ બનાવવાના છે. અને સલ્ફાઇટ અને સલ્ફેટ, અહીંયા એક બે સિનોન્સના ધ્યાન રાખજો, IT અને ATE. સલ્ફાઇટ, સલ્ફેટ, SO3 SO4. અને કેટલાક આવા નામ પણ તમે શીખીને આવ્યા છો. કોપરના 2 ડિવિઝન છે, ક્યુપ્રસ, જો પ્લસ એટલે કે ઓછી વેલેન્સીવાળાને અસ કહેવાય, વધુ વેલેન્સી હોય એને ઇક કહેવાય. ક્યુપ્રિક
એવી રીતે ફેરિક આયનમાં પણ બે છે, ફેરસ અને ફેરિક. તમને ખબર છે ને, ઇન્ડિયામાં આપણે એને આયન કહીએ છીએ અને અમેરિકામાં જાઓ તો એને ફેરસ કે ફેરિક કહેવાય છે. બોલો, કાંઈ વાંધો નહીં, આપણને તો બે આવડે છે, બરાબર ને. ટીન છે, આ બહુ જાણીતું છે. સ્ટેનસ કહેવાય છે, એને SN એનો સિમ્બોલ છે. અને સ્ટેનિક છે, અને આપણે વાસણો ઘરે હોય છે ટીનના. સ્ટેનસ અને સ્ટેનિસ. જો અસ છે ને એ ઓછી વેલેન્સી છે અને એક છે એ વધુ વેલેન્સીમાં આપણને. આ તો મેં ખાલી નમૂના રૂપે લખ્યા છે. આપણે આના કેટલાક મોલિક્યુલર ફોર્મ્યુલા બનાવવા છે, એને આપણે જોઈએ કેવી રીતે બનશે મોલિક્યુલર ફોર્મ્યુલા. તો જે પહેલો પ્લેસ છે ત્યાં આગળ કેટાયન હશે, બીજા પ્લેસ ઉપર એનાયન હશે. હું બહુ સાદું એવું એક્ઝામ્પલ તમને આપું. NaCl બહુ જાણીતું એક્ઝામ્પલ, અને તમને ખબર છે Na પોઝિટિવ છે અને Cl નેગેટિવ છે. આને આપણે કેટ આયન કહેશું અને આને આપણે એનાયન કહેશું. પછી આઇડ નામનો એક સિમ્બોલ લાગે છે, બેઝ છે એનું આઇડ, એટલે સલ્ફાઇડ તો S -2 અને સલ્ફાઇટ તો SO3 છે. થોડું નાના બેઝિક જે સિલી વર્ડ્સમાં નાની મિસ્ટેકો છે એ ધ્યાન રાખવાની છે અહીંયા તમારે. એવી રીતે સલ્ફેટ, સલ્ફાઇડ, સલ્ફાઇટ, સલ્ફેટ, એટ લાગે છે, SO4 નેગેટિવ છે. એક અહીંયા ફોર્મ્યુલા બનાવવું છે આપણે, મોલિક્યુલર ફોર્મ્યુલા. ધારો કે ફેરસ સલ્ફાઇટ બનાવવું છે તો ફેરસ લખવાનું Fe+2, નાનું હોય તો S લગાડવાનું. Fe+2 ને Fe+3 બે હોય, પણ જ્યાં અસ છે એટલે Fe+2 લગાડવાનું, SO3 લગાડવાનું. આની કેટલી વેલેન્સી છે? 2. આની કેટલી વેલેન્સી છે? એની તે 2. એટલે અહીંયા શું કરવાનું, જ્યારે આ બંનેને કોરસ્પોન્ડન્સ કરી નાખવાનું, સામે આપી દેવાની એકબીજાની વેલેન્સી. તો આનું મોલિક્યુલર ફોર્મ્યુલા શું બને ખબર છે? Fe2SO3. ઉભા રહેજો, ઉતાવળ ન કરતા, ખોટું નથી લખતો, હમણાં શીખવાડું છે. અને જે વેલેન્સી હોય, ધારો કે 2 છે તો 2R એને ડિવાઈડ કરી દેવાનું, એટલે 1 1. એટલે આ બેની વેલેન્સી ઉપરથી બનશે નવું મોલિક્યુલર ફોર્મ્યુલા FeSO3. અને આપણે નામ આપશું ફેરસ સલ્ફાઇટ. નવું નથી, જોયું નથી ને કેમ તમે આ લોકો? હજી એક નામ જોઈએ આપણે, ચાલો લખીએ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ લખવું છે. ચાલો, તો એલ્યુમિનિયમની તમને વેલેન્સી પાક્કી આવડવી જોઈએ. ન આવડતી હોય તો આજે આ કામ પહેલાં કરજો. અને હોમવર્કની અંદર મેં તમને હમણાં 9th સ્ટાન્ડર્ડના કેટલાક આયન્સ આપ્યા હતા, કેટાયન ને એનાયન, એ પાક્કા કરી અને લર્ન ધેન રાઇટ. આપણો આ ફોર્મ્યુલા છે, તો લર્ન ધેન રાઇટ કરી અને સરસ મજાના મને વોટ્સઅપ કરી દેવાનું છે, PDF કરી 4-5 વખત. જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી કરવાનું. પછી લખ્યા પછી જોયા વગર એકવાર નામ લખવાના, બાજુમાં પછી ટેસ્ટ સ્વરૂપે આપણે લખવાનું. ધારો કે સોડિયમ, પોટેશિયમ બધું લખી નાખવાનું, પછી એના રેડિકલ લખી નાખવાનું, સિમ્બોલ લખી નાખવાનું. ઓકે, 2 થી 3 વાર મિનિમમ. ચાલો લાવશો, મજા આવશે. ક્લોરાઇડ નેગેટિવ છે 1, તો આની વેલેન્સી કેટલી છે? 3. આની વેલેન્સી કેટલી છે? 1. ટ્રાન્સફર આપી દેવાની વેલેન્સીઓ, એટલે ફોર્મ્યુલા શું બનશે? એલ્યુમિનિયમને 1 મળશે અને ક્લોરીનને કેટલી મળશે? 3. એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે AlCl3 છે ને જી. ચાલો હજી એક આપણે લઈએ, આમાંથી જ લઈએ, તમને ગમે એવું કોઈ. ચાલો બનાવીએ. પોટેશિયમ આયોડાઇડ આવ્યું તો યાદ છે ને, તો ચાલો બનાવીએ પોટેશિયમ આયોડાઇડ અને આયોડાઇડ. આપણે એ જ લેવું છે ને, પોટેશિયમ આયોડાઇડ, તો આપણે એ લઈ લઈએ. ચાલો, પોટેશિયમ એટલે K+ છે અને આયોડાઇડ એટલે -1 છે, એટલે બેની પાસે 1 છે, આની પાસે 1 છે. ટ્રાન્સફર કરીએ એટલે Ki બની જશે. ચાલો થોડું અઘરું લઈએ, કંઈક બીજું બનાવીએ, તમને જે ગમે. ચાલો, શું બનાવવું છે? હાઇડ્રોજન સલ્ફાઇડ બની જશે, સિલ્વર પણ બની જશે. એલ્યુમિનિયમ સાથે બનાવવું હોય તો હમણાં આપણે એલ્યુમિનિયમનું એક ગ્રુપ જોયું છે, સોડિયમ સાથે એક બનાવીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોયું છે, આમાં નથી, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની શકે અને સોડિયમ સલ્ફેટ બની શકે. ચાલો બનાવીએ સોડિયમ સલ્ફેટ. મૂકીએ સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na+1 અને સલ્ફેટ જો અહીંયા તમે જોયું છે SO4 -2. બહુ શાંતિથી હો, નિરાતે. જો તમને એકવાર આ વેલેન્સી આવડી જાય, મોલિક્યુલર ફોર્મ્યુલા આવડી જાય ને, મોલિક્યુલર ફોર્મ્યુલા એકવાર આવડી જાય ને,
બાય હાર્ટ થઈ જાય ને તો કેમિકલ રિએક્શન પાક્કા આવડી જાય. અને એકવાર જો કેમિકલ રિએક્શન આવડી ગયા ને એટલે તમે કેમેસ્ટ્રીમાં નંબર 1 બની જાઓ. આપણે જ કામ કરવું છે. ચાલો, સોડિયમ સલ્ફેટ ક્રોસ મલ્ટીપ્લાય આપી દઈએ તેમને, એટલે Na2SO4. તો આ બની જશે સોડિયમ સલ્ફેટ. તો આવી રીતે આપણે દરેક મોલિક્યુલર ફોર્મ્યુલા બનાવવાના છે. હોમવર્કની અંદર 9th સ્ટાન્ડર્ડની બુકમાંથી મિનિમમ તમારી જાતે 25 મોલિક્યુલર ફોર્મ્યુલા તમારે બનાવવાના છે. તમે જે જાણતા હો, ધારો કે લેડ નાઇટ્રેટ આવી ગયું, મેગ્નેશિયમ ઓક્સાઇડ આવી ગયું છે, પોટેશિયમ આયોડાઇડ આવી ગયું છે, આવા સિલ્વર ક્લોરાઇડ આવી ગયું છે, આવા તમારે મોલિક્યુલર ફોર્મ્યુલા તમારી જાતે બનાવવાના છે. ઓકે, બનાવશો ને સરસ મજાના મોલિક્યુલર ફોર્મ્યુલા, સાચા બનાવજો. ઓકે, મજા આવશે. ચાલો, હવે નેક્સ્ટ ટોપિક. હવે આપણે થોડો બેઝ લીધો, હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ. ચાલો, આપણે જોવું છે એક નવો ક્વેશ્ચન, ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન. કેટલી ટાઈપની કેમિકલ રિએક્શનો આપણે જોઈએ છીએ? આમ જોઈએ તો ઘણી બધી ટાઈપ બનાવી શકાય. એમાંથી એક ટાઈપ આપણે લેતા જશું, કોમ્બિનેશન રિએક્શન. એટલે આ બધી રિએક્શનો એની ડિટેલ તો આપણે જોવાની છે. એવી જ રીતે કોમ્બિનેશનનું ઓપોઝિટ આપણે લઈ લઈએ, ડીકમ્પોઝિશન રિએક્શનો. થર્ડ નંબરની બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, જેનો આપણે ખૂબ ડીપમાં સ્ટડી કરવાનો છે, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અને એનો 2 ટાઈપ છે, સિંગલ ડિસ્પ્લેસમેન્ટ અને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનો. અને એવી જ રીતે આપણે જાણીતી રિએક્શનો 9th સ્ટાન્ડર્ડમાં શીખીને આવ્યા છો, ઓક્સિડેશન અને પછી આવશે રિડક્શન. અને આ બેયનું કોમ્બિનેશન કરીએ એટલે 6થા નંબરની એક રિએક્શન બને, જેનું નામ છે રેડોક્સ. રેડોક્સ રિએક્શન બહુ સરસ રિએક્શનો છે. આ રિએક્શનો ઉપરથી તમારે ઘણું બધું કામ આગળ વધારવાનું. રેડોક્સ રિએક્શન, RAD એટલે રિડક્શન ને OS એટલે ઓક્સિડેશન. આપણે એક ડિટેલમાં કમ્પોઝિશન રિએક્શનો શીખવી, ડીકમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, ઓક્સિડેશન ને રિડક્શન. અને આ રિડક્શન રિએક્શન જે છે એના આધારે આપણી ડેઇલી લાઈફની અંદર કઈ કઈ ઇવેન્ટ બને છે એ આપણે 2 ઇવેન્ટો આપણને અહીંયા હાઇલાઇટ કરેલી છે. એક છે કોરોઝન. આમ તો કોરોઝન વિશે થોડું ઘણું જાણો છો. આ આખો લેસન આપણો અહીંયા કમ્પ્લીટ થઈ જાય. આખો લેસન અહીંયા તમારે કમ્પ્લીટ થઈ જાય. અને એક છે રેન્સિડિટી. આટલું કામ આપણે આજે આમ તો થઈ જશે. ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન છે 6. અને ડેઇલી લાઈફમાં રેડોક્સ રિએક્શનનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ એની આપણે વાત કરવાની છે. બહુ ઇઝી ચેપ્ટર છે સર, આ તો બધું મજા આવે એવું છે. એક રિએક્શનને આપણે ડિટેલમાં સ્ટડી કરતા જઈએ. ચાલો જોઈએ એક રિએક્શનને. જોઈએ પહેલા નંબરની એક કેમિકલ રિએક્શન જેનું નામ છે કોમ્બિનેશન રિએક્શન. તો કોમ્બિનેશન રિએક્શન છે શું? આમ તો જોઈએ તો અહીંયા એક તરત સમજાય જેવી વાત છે કે 2 એલિમેન્ટ ઓર કમ્પાઉન્ડ. બરોબર મારા વર્ડ સમજો. 2 એલિમેન્ટ ઓર કમ્પાઉન્ડ join together or react chemically and form a single new compound is called combination. Means 2 elements combine to each other. અરે ક્યારેક એવું બને હો ડિયર ફ્રેન્ડ્સ, આ થોડી નવી વાત. 3 એલિમેન્ટ ભેગા થાય હો, આ નવી વાત છે. જોજો બને ને આવું. એવું ન હોય કે કોમ્બિનેશનમાં 2 જ ભેગા થાય. 3 એલિમેન્ટ ભેગા થઈને પણ એક કમ્પાઉન્ડ બનાવે. પણ એક અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખજો કે જે ભેગા થાય છે એ એલિમેન્ટ, બંને એલિમેન્ટ હોય. યસ, બોથ આર એલિમેન્ટ. આઈધર 1 એલિમેન્ટ એન્ડ 1 કમ્પાઉન્ડ ઓલ્સો. યસ, આપણે બધા એક્ઝામ્પલ જોયા છે. તમે અત્યાર સુધી શું ભણશો ખબર છે? કોમ્બિનેશન એટલે 2 એલિમેન્ટ ઓર 2 કમ્પાઉન્ડ આર જોઈન ટુગેધર, 1 મોલિક્યુલ ઇઝ પ્રોડક્ટ ઇઝ ફોર્મ ઇઝ કોલ્ડ કોમ્બિનેશન. આ તો ઇઝી રિએક્શન છે યાર, ફટાફટ થઈ જાય એવા છે. એક્ઝામ્પલ એ તમારી પાસે ઘડીક વારમાં હાજર છે. પણ અહીંયા થોડી મારે ડીપમાં વાત કરવી છે કે 2 એલિમેન્ટ્સ અથવા 1 એલિમેન્ટ એન્ડ 1 કમ્પાઉન્ડ પણ હોઈ શકે. ઓકે,
ચાલો એ વાત કરીએ. એક્ઝામ્પલમાં જોઈએ 2 એલિમેન્ટના એક એક્ઝામ્પલો છે બહુ સરસ મજાના લીધેલા છે ટેક્સ્ટ બુકમાંથી અને બહુ જાણીતા એક્ઝામ્પલ છે, તમે ઓળખો છો. અને હાઇડ્રોજન, ઓક્સિજન, વોટર ઇઝ ફોર્મ. એટલે પાછું બેલેન્સિંગની વાત આવી છે. ચાલો આ બાજુ 2 છે, આ બાજુ પણ 2 છે, આ બાજુ 2 ઓક્સિજન છે, આ બાજુ 1 ઓક્સિજન છે, એટલે અહીં 2 મૂકી દેવા પડશે. 2 મૂકીએ એટલે હાઇડ્રોજન પાછા 4 થઈ જશે, એટલે અહીં 2 મૂકવા પડશે. પછીનું એક એ રિએક્શન બહુ સરસ મજાનું, વેરી મોસ્ટ આઈએમપી. આ રિએક્શન તો બહુ જ ગમે છે હો ભાઈ, વેરી મોસ્ટ આઈએમપી. તમારી ડાયરીમાં લખવા જેવું રિએક્શન છે. એમોનિયા, નાઇટ્રોજન, હાઇડ્રોજન ને એમોનિયા બને. આ એમોનિયા બનાવવાની પ્રોસેસ છે. જો આખું એમોનિયા બને છે, આ એમોનિયા છે. એ પ્રોસેસનું નામ છે હેબર પ્રોસેસ. એકચ્યુઅલમાં આ પ્રોસેસમાં તો ઘણું બધું જોઈએ, એફી નામનો કેટાલિસ્ટ જોઈએ ને ટેમ્પરેચર જોઈએ, ઘણું બધું. પણ આપણે અહીંયા ખાલી અત્યારે કોમ્બિનેશનમાં 2 એલિમેન્ટની જ વાત કરવાની છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન 2 એલિમેન્ટ, એમોનિયા ઇઝ ફોર્મ. નાઇટ્રોજન કેટલા છે 2, અહીંયા કેટલા છે 1, તો અહીંયા 2 મૂકવા પડે. હાઇડ્રોજન કેટલા બની ગયા 6, અહીંયા છે 3, એટલે 3 મૂકવા પડશે. આ તો બહુ ઇઝી રિએક્શન. કાર્બન અને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર, ઓક્સિજન, સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડમાં જે જો ઓક્સિજન ઉમેરી દઈએ તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બની જાય. આ વાત કઈ હતી? તો કે આ વાત હતી 2 એલિમેન્ટ ટુ જોઈન ટુગેધરની. જો 2 એલિમેન્ટ જોઈન ટુગેધર. હવે એક બીજી વાત છે, એલિમેન્ટ રિએક્ટ્સ વિથ કમ્પાઉન્ડ ઓલ્સો. યસ, આ એલિમેન્ટ અને કમ્પાઉન્ડ જોઈ લો તો એ કોમ્બિનેશનથી એક પ્રોડક્ટ બને છે. યસ, જોઈ લો તો એક જ પ્રોડક્ટ બનશે. શું છે? આને ઓળખો છો ને, કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ અને આ છે ઓક્સિજન ને આ છે કાર્બન ડાયોક્સાઇડ. જો અહીંયા થોડી જુદી વાત છે ને, એક એલિમેન્ટ એક કમ્પાઉન્ડ. કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઇડમાંથી ડાયોક્સાઇડ બને. આ એ બહુ સરસ વાત છે, તમે ઓળખો છો આ રિએક્શનને પણ સારી રીતે ઓળખો છો. સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન, સલ્ફર ટ્રાયોક્સાઇડ ફોર્મ. જો અહીં તે કમ્પાઉન્ડ અને એલિમેન્ટ અને ટ્રાયોક્સાઇડ બને છે. આ જ રિએક્શનમાં ક્યારેક જો હીટ પ્રોડ્યુસ થતી હોય તો એને એક્ઝિટ ધ હીટ, એને કહેવાય એક્ઝોથર્મિક રિએક્શન. આપણે પિક્ચર જોવા જઈએ ત્યારે ખબર છે, થિયેટરમાં બહાર નીકળતા હોય ત્યાં દરવાજા ઉપર લખ્યું હોય છે, શું લખ્યું હોય છે? એક્ઝિટ. એક્ઝિટ એટલે બહાર જાઓ. તો ત્યાં એક્ઝો એટલે હીટ બહાર જશે, એને એક્ઝોથર્મિક રિએક્શન થશે. તો જેમાં હીટ પ્રોડ્યુસ થશે, હીટ પ્રોડ્યુસ થઈ અને જેનું વેસલ છે, ફ્લાસ્ક છે, ટેસ્ટ ટ્યુબ છે, એ ગરમ થશે. અરે જે કામ કરીએ અને જે વાસણ ગરમ થાય, વેસલ ગરમ થાય, તો આપણે એને કહેશું કે એમાંથી હીટ પ્રોડ્યુસ થાય છે. હીટ પ્રોડ્યુસ થાય એટલે એનું નામ કહેવાય એક્ઝોથર્મિક રિએક્શન. જોઈએ આપણે એક્ઝોથર્મિકમાં પહેલી રિએક્શન છે CaO પ્લસ H2O. બહુ જાણીતી રિએક્શન છે. CaO એ ટ્વાઇસ બનાવે છે, સ્લેક લાઇમ કહેવાય છે. સારું, લાઇમ બહુ પૂછાય છે એક્ઝામમાં, મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વિક લાઇમનું ફોર્મ્યુલા પૂછાયેલું છે 1 માર્કમાં. વોટર અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સ્લેક લાઇમ અથવા આને ક્વિક લાઇમ કહેશો. અને લાઇમ વોટર એ કોઈક કહે છે. તમને આ ખબર છે? લાઇમ વોટર આપણા ઘરે જે ચૂનો લગાડીએ છીએ ને, લાઇમ દિવાલ પર વોશિંગ કરીએ છીએ ને, એ છે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે એમાંથી હીટ પ્રોડ્યુસ થાય. તમે ક્યારેક જોયું હોય તો ચૂનો છે એ આપણે પાણીમાં નાખીએ ને એટલે એમાંથી પરપોટા જેવો અવાજ આવે, જેમ કે પાણી ઉકળતું હોય એવો અવાજ આવે. એટલે હીટ પ્રોડ્યુસ થાય, વાસણ ગરમ થઈ જાય આખું. અને આને આપણે યાદ છે, તમે વોશિંગ ધ વોલ્સ, દિવાલોને આપણે વોશિંગ કરીએ છીએ, વ્હાઇટ વોશિંગ, એના માટે આનો બેસ્ટ યુઝ થાય છે. એટલે વ્હાઇટ વોશિંગમાં આપણે આનો યુઝ કરીએ છીએ. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ પણ એક્ઝોથર્મિક રિએક્શન છે. અને આમ જુઓ તો પાછું એક જગ્યાએ મિક્સ થયું ને, આ જો 2 કમ્પાઉન્ડ આવી ગયા જોયું, અને 2 કમ્પાઉન્ડમાંથી એક જ તે પ્રોડક્ટ બની. તો બોલો આને કહેશું આપણે શું કહેશું? આને બોલો એક જ પ્રોડક્ટ બની તો બોલો આ રિએક્શનને આપણે
શું નામ આપશું? કોમ્બિનેશન નામ આપી દેવું છે. યસ. બીજું એક કાર્બન ડાયોક્સાઇડ અને વોટર H2CO3 હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કાર્બોનિક એસિડ કહેવાય. કાર્બોનિક એસિડ, આ કાર્બન ડાયોક્સાઇડ, આ વોટર, અને આને કહેવાય કાર્બોનિક એસિડ. એટલે આવી રિએક્શનો પણ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. નેચરલ ગેસ કન્ઝિસ્ટ મેઇનલી મિથેન છે, એની પાસે મેઇનલી મિથેન છે. આમાં 70 લખું છું, પણ 65 to 70 આપણને કન્ટેન્ટ મિથેનનો હોય છે. જ્યારે એ બંધ થાય જ્યારે કોઈ કહે ને બંધ થાય એટલે સમજવાનું એર એટલે ઓક્સિજન સાથેની રિએક્શન છે. અને લિબરેટ ધ એનર્જી ઓલ્સો, એમાં પણ એનર્જી લિબરેટ થાય છે. જુઓ મિથેન રહ્યો, થોડા વધારાના એક્ઝામ્પલ છે ડિયર ફ્રેન્ડ્સ. અને એમાં ઓક્સિજન સાથે બંધ થાય. કોઈ પણ હાઇડ્રોકાર્બન સબસ્ટન્સ જ્યારે ઓક્સિજન સાથે બંધ થાય ને એટલે ઓલવેઝ કાર્બન ડાયોક્સાઇડને વોટર રિલીઝ થાય. બહુ સરસ ઉદાહરણ તમને આપું, રેસ્પાયરેશન, ગ્લુકોઝનું બર્નિંગ, ગ્લુકોઝનું ડિકમ્પોઝિશન યાદ કરો તો એમાંય કાર્બન ડાયોક્સાઇડ અને વોટર રિલીઝ થાય છે. ઇથેન છે, એનું પણ ડિકમ્પોઝિશન થાય અથવા એનું બ્રેકડાઉન થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને વોટર રિલીઝ થાય. જો હવે આ બધી એક પણ કોમ્બિનેશન રિએક્શન નથી, કારણ કે 2 પ્રોડક્ટ બને છે. આ બધી જ રિએક્શનો એક્ઝોથર્મિક રિએક્શનો છે, જેમાં હીટ એક્ઝિટ થશે. હાઇડ્રોજન ને વોટર રિલીઝ થાય, ઓક્સિજન અને વોટર બનાવે છે અને કેટલી બધી એનર્જી, હીટ એનર્જી રિલીઝ થાય છે. અરે મેં એક્ઝામ્પલ હમણાં જ આપ્યું રેસ્પાયરેશનમાં, યાદ કરો ગ્લુકોઝ. ને અહીંયા લખી દો, બેલેન્સ નથી રાખતો, બરાબર, આમ નામ રાખું છું. સી અને H2O ફોર્મ થાય અને કેટલી બધી હીટ પ્રોડ્યુસ થાય છે. પછી એક હજી એક્ઝામ્પલ છે ડિકમ્પોઝિશન્સ ઓફ વેજીટેબલ મેટર ઇનટુ ધ કોમ્પોસ્ટ. આ શું છે વળી? નવું એક્ઝામ્પલ છે. શું કહેવા માગે છે? વેજીટેબલ મેટર્સ ઇનટુ કોમ્પોસ્ટ. ખાતર બનાવવાની જે ક્રિયા છે ને, તમને ખબર હોય તો ખાતર કેમ બને છે? ફર્ટિલાઇઝર, નેચરલ ફર્ટિલાઇઝર જે બને છે ને, એમાં જે બધો જ બહારનો કચરો છે ને, વેસ્ટ સીવેજ, એ સીવેજને એક જગ્યાએ ભેગો કરે અને એક જગ્યાએ ભેગો કરી અને એમાંથી આખો સીવેજ ભેગો થઈ જાય ને જ્યાં આગળ, ત્યાં એને ઊંડા ખાડામાં દાટી દે ને ઘણી બધી ડીઓક્સિડાઇઝ કરે, એટલે એમાં ઓક્સિજન આપે નહીં ને, અથવા ઓક્સિજન આપે તો થોડો આપે ને, એમાંથી ફર્ટિલાઇઝર બનાવે, નેચરલ ફર્ટિલાઇઝર બનાવે. એ પણ એક પ્રકારની હીટ પ્રોડ્યુસ થાય છે એમાંથી પણ. એટલે આ પણ આપણા માટે એક્ઝોથર્મિક રિએક્શનો છે. મજા આવે એવી રિએક્શનો છે. તમે પણ ઘણી બધી એક્ઝોથર્મિક રિએક્શનો શોધી શકો છો. ચાલો આપણે આવી બીજી એક રિએક્શનને જોઈએ. બીજું એક જોઈએ, રિએક્શન નંબર 2, ટાઈપ નંબર 2, ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝિશન મીન્સ બ્રેક ડાઉન ધ મોલિક્યુલ, સ્પ્લિટિંગ ધ કમ્પાઉન્ડ્સ. પહેલાં કમ્બાઇન હતું, હવે સ્પ્લિટિંગ થશે. ઇન વિચ ધ કમ્પાઉન્ડ ઇઝ સ્પ્લિટ એટલે બ્રેકડાઉન into the 2 or more simple substances is known as a decomposition. Decomposition means breakdown. Here AB છે એનું બ્રેકડાઉન થશે A plus B માં. Chemically decomposition reaction, reverse of the composition reaction. બે એકબીજાના રિવર્સેબલ છે. ડીકમ્પોઝિશન રિએક્શન ને કોમ્પોઝિશન રિએક્શન એકબીજાના રિવર્સિબલ છે. તો જાણીએ સારી એવી વાત છે કે ભાઈ આ બંને એકબીજાના રિવર્સેબલ પ્રોડક્ટ છે. એક એક્ટિવિટી છે અને આપણે જોવી છે કે FeSO4 ફેરસ સલ્ફેટ લેવાનું છે એક ટેસ્ટ ટ્યુબની અંદર અને હીટ આપવાની છે. એટલે જો આનું ડીકમ્પોઝિશન થશે. મોલિક્યુલર ફોર્મ્યુલા કેમ બનશે? ચાલો બનાવીએ. ફેરસ છે એટલે નાનો છે +2 આવશે, SO4 છે એટલે -2 આવશે, અને જ્યારે બંનેની વેલેન્સી પ્લસ હોય, સરખી હોય, એટલે અહીંયા બનાવશું FeSO4. બેની વેલેન્સી સરખી હોય તો કટ કરી દો તો ચાલશે, એટલે FeSO4 છે. 7H2O હીટ આપો એટલે બધા વોટરના મોલિક્યુલ ઉડી જશે. એટલે જો
ડીકમ્પોઝિશનનો પ્રિન્સિપલ શું છે કે સ્પ્લિટિંગ ધ કમ્પાઉન્ડ, એટલે આખો કમ્પાઉન્ડ તમે જુઓ છો અહીંયા સ્પ્લિટ થઈ જશે અને ફેરસ ઓક્સાઇડ બનાવશે, સલ્ફર ડાયોક્સાઇડ બનશે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે અને વોટર મોલિક્યુલ રિલીઝ થશે. બેલેન્સિંગના પાર્ટ એટલે જો 2 7 જા 14 H2O રિલીઝ કરી દીધા છે. ફેરસ ઓક્સાઇડ છે, આયન ઓક્સાઇડ છે. આયન એટલે લોખંડ ઉપર જે કાટ લાગે ને એ રિએક્શન છે. હમણાં આપણે એની જોઈ છે કોરોડિડ રિએક્શન, પણ થોડું તમે આનાથી ફેમિલિયર છો. સલ્ફર ડાયોક્સાઇડ જાણીતો છે, ગેસ છે. ટ્રાયોક્સાઇડ પણ છે. આપણે એરમાં કેટલા પોઈઝનિયસ ગેસમાંનો એક ગેસ છે SO2, જે કેમિકલ ફેક્ટરી છે ને એમાંથી જે ચીમની છે એમાંથી બહાર આવે છે અને આને લીધે કેટલું બધું પોલ્યુશન થાય છે. એ સલ્ફર ડાયોક્સાઇડ આમાંથી બહાર આવે છે. અને હાઇડ્રેટેડ આયન છે, એટલે કે ફેરસ સલ્ફેટ જે છે એનું જ્યારે હીટિંગ આપીએ એટલે આનો આખા મોલિક્યુલર ફોર્મ્યુલા, એટલે કે આખો જે સબસ્ટન્સ છે, કમ્પાઉન્ડ છે, એનું બ્રેકડાઉન થશે. 3 1 2 ને 3 માં થશે, ક્યારેક 2 માં થાય, ક્યારેક 3 માં થાય. આ રિએક્શન મેં હમણાં જ તમારા માટે લખેલી છે, યાદ કરો. રેસ્પાયરેશન ઇન લિવિંગ બીંગ્સ ડ્યુરિંગ ધ ડાયજેશન ઓફ ફૂડ બ્રોકન ઇન્ટુ ધ સિમ્પલ સબસ્ટન્સીસ. એક્ઝામ્પલ લાઈક રાઈસ છે, પોટેટોસ છે, બ્રેડ છે. આમાં કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે હોય. જે ગળ્યું લાગે ને ખાવાથી એમાં બધામાં કાર્બોહાઈડ્રેટ હોય. એ બધું સ્વીટિંગ લાગે છે, એમાં મજા આવે. સ્વીટિંગ જે ચાવવાથી ચ્યુઇંગ કરી અને સ્વીટિંગ લાગે એ બધામાં કાર્બોહાઈડ્રેટ હોય. જે ઓઇલી હોય ને એ બધામાં ફેટ હોય. બરાબર. તો કાર્બોહાઈડ્રેટ જે છે એનું જ્યારે આ કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન થાય અને ગ્લુકોઝ બનાવે છે અને ટુ ફોર્મે ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝને આપણે આગળ કામમાં લઈએ છીએ. રેસ્પિરેશનમાં ગ્લુકોઝનું કમ્બાઇન્સ વિથ ઓક્સિજન, અને જેવો ઓક્સિજન સાથે કમ્બાઈન થાય ગ્લુકોઝ એટલે એમાંથી ઇન ધ સેલ, ખબર હોય તો સેલની અંદર પણ માઇટોકોન્ડ્રિયા નામની ઓર્ગનલ્સ, ત્યાં રેસ્પિરેશન થાય, ગ્લુકોઝ મોલિક્યુલ બ્રેકડાઉન થાય ઇન અવર બોડી અને પ્રોવાઈડ સો મચ એનર્જી. દેટ્સ વાય વી કોલ્ડ ધ પાવર હાઉસ ઓફ અવર સેલ. ગ્લુકોઝ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને વોટર એનર્જી રિલીઝ થશે. ડિયર ફ્રેન્ડ્સ, તમને આ ઇક્વેશનને બેલેન્સ કરતા ફાવશે. હોમવર્કની અંદર આ રેસ્પિરેશનનું ઇક્વેશન ને ફોટોસિન્થેસિસનું ઇક્વેશન બેલેન્સ કરવાનું છે. ઓકે, બેલેન્સ ધ અબાવ ઇક્વેશન. કોઈ બેલેન્સ નથી કરતો, આપણે કરાવવું છે તમારી પાસેથી. આવડી જાય તો મને કહેજો, સર મને આવડી ગયું છે, ફોન કરી. ન આવડે તો આપણે ડાઉટમાં રાખશું. બરાબર. નિયમ મેં તમને હજી કહી દઉં છું શું કરવાનું. બેલેન્સિંગ માટેનો નિયમ: પહેલાં મેટલ લેજો, પછી નોન મેટલ લેવાની, અને પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજન કમ્પાઉન્ડને સિલેક્ટ કરવાનું. જો એનું એક ફોર્મ્યુલા હું મારું કહી દઉં: ડોન્ટ લૂઝ ધ હોપ. થાય છે ખરું બેલેન્સ, ડોન્ટ લૂઝ ધ હોપ. કોઈ કરાવતું નથી પણ થાય છે અને મારે તમારી પાસેથી બેલેન્સ કરાવવું છે. ઓકે, ચાલો ટ્રાય કરશું. ન થાય તો આપણે કરશું. ટ્રાય એન્ડ ટ્રાય, ધેન વી વિલ બી સક્સીડ. ઓકે, એક્ટિવિટી એક જોઈએ છીએ આપણે, જે હમણાં જોઈતી એ જ એક્ટિવિટીની વાત કરવી છે. 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લીધો છે, ક્રિસ્ટલ લાઇટ ગ્રીન કલરનો છે, અને ટેસ્ટ ટ્યુબમાં આપણે ફિલ કરી દીધો છે. ચાલો, 2 ગ્રામ. આપણી ટેક્સ્ટબુકમાં પણ આવી એક એક્ટિવિટી તમને આપેલી છે. એ જ એક્ટિવિટી હું તમને અહીંયા પરફોર્મ કરાવું છું. અને એને હીટ ઓવર ધ ફ્લેમ્સ ફોર ધ સમ ટાઈમ, થોડીક વાર માટે આપણે એને હીટ આપશું. એટલે સ્મેલ ધ ગેસ ઇવોલ્ડ ઇફ એની, ગમે એક ગેસની સ્મેલ આવશે. બરાબર ને. અને ધ ગ્રીન ફેરસ સલ્ફેટ, જે ફેરસ સલ્ફેટ હતો ને FeSO4, એ સ્ટાર્ટ ધ ક્રમ્બલિંગ ટુ ફોર્મ એ પાવડર. પહેલાં ક્રિસ્ટલ હતો, ક્રિસ્ટલ હવે એ બની ગયું પાવડર. એન્ડ સ્ટેની ફ્યુમ્સ, ફ્યુમ્સ આવશે. ફ્યુમ્સ એટલે ધુમાડા ઉત્પન્ન થશે. આ પાવડર માસીસ જે છે
એને હજી હું વીટ વધારે આપીશ એટલે બ્રાઉનિશ કલર, બ્લેક કલરનો ઓલો Fe યાદ કરો, Fe2O3 મેં તમને હમણાં કીધું તો આયન ઓક્સાઇડ બની જશે અને ધ કલરલેસ ગેસ બહાર આવશે. ઇવોલ્ડ બર્નિંગ સલ્ફર, બળેલા સલ્ફર જેવી વાસ આવશે, એવો સલ્ફર ગેસ બહાર આવશે. તો આપણે શું કહી શકીએ કે સિંગલ રિએક્ટન્ટ હતો FeSO4 અને એનું બ્રેકડાઉન થયું અને 3 પ્રોડક્ટ બની ગઈ. ફેરસ ઓક્સાઇડ, બ્રાઉનિશ બ્લેક કલરનો રેસિડ્યુ બહાર આવ્યો અને સ્મેલ ડ્યુ ટુ ધ SO2 ગેસ માટેની આપણે બહાર આવી. SO2 ગેસ બહાર આવે છે ને એની આપણને બહુ જલદ વાસ આવે, ઉધરસ આવે તેવી વાસ આવે છે. તો શું થયું એમાં કે ફેરસ સલ્ફેટ જે હતો એ ફેરસ સલ્ફેટનું બ્રેકડાઉન થયું અને બ્રેકડાઉન થઈને આપણને 3 પ્રોડક્ટ મળી. એની એક આ એક્ટિવિટી છે અને તમે એનું જ તે એક્ટિવિટીની સાથે જ તમે આ સાથે આ વાત પણ શીખ્યા છો કે આ ફેરસ સલ્ફેટ જો હમણાં જ આપણે રિએક્શન છે, ફેરસ સલ્ફેટ હીટિંગ આપ્યું, બ્રેકડાઉન થયું 1, 2 ને 3 એટલે આ જે Fe2O3 છે ને એ Fe2O3 બ્લેકિશ બ્રાઉન કલરનો છે. એટલે શું થયું? કલર ચેન્જ થયો. યાદ કરો, પહેલાં હતો ગ્રીન, જુઓ આ ગ્રીન હતો અને એમાંથી તો બ્લેક છે, બ્રાઉન કલરનો, બ્લેકિશ બ્રાઉન. તો મેં તમને આની પહેલાં એક વાત કરી હતી કે જ્યારે કલર ચેન્જ થાય એ પણ શું છે? કેમિકલ રિએક્શન છે આપણા માટે. અને SO2ની સેમ બહુ ખરાબ વાસ આવે છે. SO2ની ગળું રૂંધાઈ જાય તેવી, ઉધરસ આવે તેવી વાસ આવે છે. તો આપણે આ એક્ટિવિટી પણ આપણે ડીકમ્પોઝિશન રિએક્શનમાં જોવાની છે. હવે આપણે આ ટોપિકમાં એક વાત કરવી છે કે આ ડીકમ્પોઝિશન રિએક્શન હતી એટલે બ્રેકડાઉન છે, બીજું કશું નથી. કમ્પાઉન્ડ્સનું એ 3 પાર્ટમાં વહેંચાયેલું છે. કાં હું હીટ આપું, થર્મલ એટલે હીટ આપું અને બ્રેકડાઉન થશે, કાં તો હું ઇલેક્ટ્રિક કરંટ આપું અને બ્રેકડાઉન થશે, અને કાં હું ફોટો એટલે લાઇટ આપું, સનલાઇટ છે ગમે, અને કમ્પાઉન્ડનું બ્રેકડાઉન થશે. અને ક્યારેક તો હું કેટાલિસ્ટ પણ આપું અને બ્રેકડાઉન થશે. ટૂંકમાં મારે ઇન શોર્ટ એ વાત કરવી છે કે કમ્પાઉન્ડ્સ સ્પ્લિટિંગ થાય છે એ 3 વેઝમાં થાય છે. કાં તો હીટ આપું તો એને થર્મલ ડીકમ્પોઝિશન કહેશું. હું કરંટ આપીને જો હું એને ડીકમ્પોઝિશન કરાવું તો એને ઇલેક્ટ્રિક ડીકમ્પોઝિશન કહેશું. અને માનો કે હું લાઇટ આપું, સનલાઇટ આપું, ફોટો લાઇટ આપું કે બલ્બની લાઇટ આપું કે ટ્યુબલાઇટની આપું, ટૂંકમાં ફોટો એટલે લાઇટ આપું અને જો કમ્પાઉન્ડનું બ્રેકડાઉન થાય તો એને ફોટો ડીકમ્પોઝિશન કહેશું. હવે મેં પાર્ટ પાડી દીધા છે 3: થર્મલ, ઇલેક્ટ્રિકલ અને ફોટો ડીકમ્પોઝિશન. મજા આવે છે ને? જો આપણે ક્યાંય ડીપમાં જાય છે ધીમે ધીમે, તો આપણે એમાંથી એક ટાઈપને આપણે જોવાની છે. ચાલો જોઈએ. થર્મલ ડીકમ્પોઝિશનમાં જોઈએ. ઇન્ડસ્ટ્રીઝની અંદર આ થર્મલ ડીકમ્પોઝિશન ક્યાં કામ લાગે છે? તો થર્મલ ડીકમ્પોઝિશન ઇન્ડસ્ટ્રીઝની અંદર કેલ્શિયમ કાર્બોનેટ જે હોય એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય, જેને આપણે લાઇમસ્ટોન કહીએ. એમાંથી લાઇમ બને અને કાર્બન ડાયોક્સાઇડ હોય, ગેસીસ છે એ રિમૂવ થાય. આ જે લાઇમ છે, લાઇમસ્ટોન, જેને આપણે માર્બલ પણ કહીએ છીએ, યાદ છે ને? અને માર્બલ એ કહેવાય. આને હીટ આપવું એટલે બ્રેકડાઉન થઈ ગયું, પણ હીટને કારણે થયું એટલે એને થર્મલ ડીકમ્પોઝિશન કહેશું. અને તમને ખબર છે કે લાઇમસ્ટોન છે ને અને ક્લે, પહેલાંના જમાનામાં ક્લે અને લાઇમસ્ટોન આ બંને ભેગા કરતા. ક્લે અને લાઇમસ્ટોન, માટી અને લાઇમસ્ટોન ભેગા કરતા અને એને બેકેટ કરી ટુ ફોર્મ એ સિમેન્ટ બનાવતા. પહેલાંના જમાનામાં હતું. અત્યારે એવું જ કરે છે. લાઇમસ્ટોન છે અને ક્લે ભેગા કરી અને સિમેન્ટ બનાવે છે. તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું રિએક્શન છે. તમે અંબુજા સિમેન્ટની ફેક્ટરીની મુલાકાત લ્યો તો ત્યાં લાઇમસ્ટોન હોય અને લાઇમસ્ટોનમાંથી, અને તમે જોજો, તમે લાઇમસ્ટોન જ્યાં વધુ મળતો હશે ને ત્યાં જે સિમેન્ટની ફેક્ટરીઓ હશે, જોઈ લેજો તમે. માર્બલ જ્યાં વધારે હોય ને ત્યાં સિમેન્ટની ફેક્ટરી, કારણ કે એને ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ ઓછો લાગે એટલે લાઇમસ્ટોન અને બ્રેકડાઉન કરીએ એટલે CaO એટલે લાઇમ બને. બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. આ ઇન્ડસ્ટ્રીયલ થર્મલ ડીકમ્પોઝિશન છે.
એવી રીતે ઇલેક્ટ્રિકલ ડિકમ્પોઝિશનનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે. એક પ્લાસ્ટિક મગ લીધો છે અને 2 હોલ્સ પાડ્યા છે. આપણે ટેક્સ્ટ બુકમાં બહુ સરસ મજાનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, આપણે એને જ જોઈએ. અહીંયા જુઓ તમે, એક પ્લાસ્ટિકનો મગ લીધો છે અને એને હોલ્સ પાડ્યા, નીચેથી 2 હોલ્સ પાડી દીધા છે અને 2 ટ્યુબ પાસ કરી છે એમાંથી, અને નીચે 6 વોલ્ટની બેટરી એની સાથે 2 છેડા કનેક્ટ કરી દીધા છે અને અંદર પાણી ભરેલું છે. 2 ગ્રેફાઇટના રોડ છે, રોડ એટલે 2 સળિયા મૂકેલા છે, ઊંધી ટેસ્ટ ટ્યુબ જેવા 2 ટેસ્ટ ટ્યુબ છે અંદર રોડ, અને રોડની ઉપર 2 ટેસ્ટ ટ્યુબને ઉલટી કરી દીધી છે, આમ ઊંધી ટેસ્ટ ટ્યુબ મૂકી દીધી છે, અને પ્લાસ્ટિકનો મગ રાખી અને અંદર ઇલેક્ટ્રિક સર્કિટથી કામ કર્યું છે. જેવી ઇલેક્ટ્રિક સર્કિટથી કરંટ પાસ થશે એટલે અંદર જે વોટર હતું ને, વોટર એટલે આ પાણી છે, આ વોટર, એનું બ્રેકડાઉન થશે એટલે 2 પાર્ટ બની જશે. એક ડાયહાઇડ્રોજન છૂટો પડશે અને એક ઓક્સિજન છે. બેલેન્સ પછી કરીએ છીએ તો ડાયહાઇડ્રોજન ને ઓક્સિજન રિલીઝ થશે. તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ડાયહાઇડ્રોજન જશે અને ક્યાં આગળ ઓક્સિજન જશે, આ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તમે જોઈને જ કહી દેશો કે વોટર જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ એનોડ અને કેથોડ 2 રોડ છે. પોઝિટિવ એનોડ એટલે પોઝિટિવ અને કેથોડ એટલે નેગેટિવ, 2 રોડ હશે. તમને બધાને ખબર છે ઓક્સાઇડ નેગેટિવ છે એટલે સીધું એને પોઝિટિવ પ્રત્યે એટ્રેક્શન છે એટલે અહીંયા ઓક્સિજન જશે અને અહીંયા ડાયહાઇડ્રોજન જશે. અને આવી રીતે આપણને ઇલેક્ટ્રિકલ ડિકમ્પોઝિશનથી વોટરનું હાઇડ્રોલિસિસ કરીએ છીએ આપણે. મારો વર્ડ્સ બરોબર સમજજો, હાઇડ્રોલિસિસ કરીએ છીએ. હાઇડ્રોલિસિસ મતલબ વોટરનું એનાલિસિસ, બ્રેકડાઉન. જ્યાં લિસિસ વર્ડ્સ આવશે ને એટલે સમજવાનું બ્રેકડાઉન છે. એટલે આમ જુઓ તો આ ઇલેક્ટ્રોલિસિસ છે, સાચું છે. વિથ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ water is analyzed, decomposed, split. That's why it is called electrolysis process. Activity dear friends ભણવાની છે, એક પણ છોડવાની નથી. મગ લીધો, કાર્બન રોડ 2 લીધા છે, 6 વોલ્ટની બેટરી, few drops of dilute H2SO4 અહીંયા નાખવાનું છે. શું કામ ભાઈ dilute H2SO4 એમાં નાખ્યું છે? એનું કારણ એ છે કે ડાયલ્યુટ H2SO4 નાખીએ ને એટલે કંડક્ટર થઈ જાય. પહેલાં વોટર છે એ પ્યોર હોય, પ્યોર વોટર એટલે ઇલેક્ટ્રિક કરંટ એમાંથી પાસ ન થાય. હવે જે H2SO4 નાખવું એટલે ગુડ કંડક્ટર્સ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. ફ્યુ ડ્રોપ્સ જ નાખવાના, HCl લઈ શકો તમે. અહીંયા તમને એમ થાય મારે HCl રાખવું છે તો ફ્યુ ડ્રોપ્સ નાખી દો એટલે એની ઇલેક્ટ્રિક કરંટ એમાંથી સારી રીતે પાસ થાય. ઓબ્ઝર્વેશન હમણાં જ કીધું છે, બબલ્સ ઓફ કલરલેસ ગેસ ફોર્મ થાય બેમાં એનોડ કેથોડમાં ઓફ ધ ઈચ ઇલેક્ટ્રોડ, એનોડ કેથોડ. વોલ્યુમ ઓફ ગેસ ઇઝ ટ્વાઇસ ધ વોલ્યુમ ઓફ ગેસ ઓફ એનોડ. કેથોડનો ગેસ છે, વોલ્યુમ ઓફ ગેસ ઓફ કેથોડ, કેથોડ એટલે નેગેટિવ, અને વોલ્યુમ ઓફ ગેસ ઓફ એનોડ એટલે પોઝિટિવ. ઇઝ ટ્વાઇસ, ટ્વાઇસ એટલે આ ગેસ છે એ ડબલ છે ઓફ ધ વોલ્યુમ ઓફ ગેસ ઓફ. એટલે આ રીતે આપણને કેથોડ ઉપર શું મળે છે યાદ કરો, વોટર કે હાઇડ્રોજન કે ઓક્સિજન, શું મળે છે? અહીંયા આપણને હાઇડ્રોજન મળશે ને અહીંયા આપણને ઓક્સિજન મળશે. તો આવી રીતે આપણે આ રિએક્શનને જોવાની છે અને આમ આપણે એક એક એક્ટિવિટી સાથે કામ કરતા જવાનું છે. એના પછીની એક એક્ટિવિટી છે, ટેક્સ્ટ બુકની અંદર પણ બહુ સરસ મજાની આપણને આપી છે. એક ચાઇના ડીશ છે. ચાઇના ડીશ એટલે શું છે? બહુ ગરમી આપીએ ને તો એને કાંઈ ન થાય. આપણે ઘરે રકાબી છે ને, પ્લેટ ચા પીવા માટેની, ચાઇના ક્લે છે. એમાં સિલ્વર ક્લોરાઇડ લીધું છે અને એને સનલાઇટમાં મૂક્યું છે. એટલે સનલાઇટમાં મૂકી એટલે સીધી વાત છે, અહીંયા જ રિએક્શન આપી છે. AgClનું બ્રેકડાઉન થશે સનલાઇટમાં, સિલ્વર અને ક્લોરિન છૂટો પડશે. આ ડિકમ્પોઝિશન છે, ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ છે એટલે લાઇટ ડિકમ્પોઝિશન કહેશું આપણે. સિલ્વર બ્રોમાઇડ પણ આવી તે જ રીતે બની શકે. મેં તમને હમણાં ન કીધું તો આ ચારેય એક ફેમિલીના મેમ્બર છે, આયોડિન, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. આ એક જ ફેમિલીના મેમ્બર છે.
સિલ્વર બ્રોમાઇડ, જેમ સિલ્વર આયોડાઇડ હતું એની જગ્યાએ બ્રોમિન લીધું, બ્રોમાઇડ. સનલાઇટની પ્રેઝન્સમાં જશે એટલે સિલ્વર અને બ્રોમિન ગેસ રિલીઝ થશે. ધીસ રિએક્શન આર યુઝ ઇન ધ બ્લેક વ્હાઇટ ફોટોગ્રાફી. બ્લેક એન્ડ વ્હાઇટ આપણે ફોટોગ્રાફી કરીએ છીએ ને, તમને ખબર હોય તો ફોટો જ્યારે પાડીએ ને ત્યારે પાછળ એક પ્લાસ્ટિકની સિલ્વર બ્રોમાઇડનું કવરિંગ કરેલી પ્લાસ્ટિકની વેરી થિન લેયરની એક પ્લેટ હોય, એટલે એની ઉપર ફોટો કેપ્ચર થાય. પછી એને ધોઈ નાખે એટલે એની ઉપરથી સિલ્વર બ્રોમાઇડ છે એ ઉડી જાય અને એની પર સહેજ લાઇટ પડે ને એટલે આખો ફોટો કેપ્ચર થઈ જાય. એટલે ફોટોગ્રાફી પ્લેટમાં આપણે એનો યુઝ કરીએ છીએ. ડિકમ્પોઝિશન રિએક્શન આ રિક્વાયર્ડ ક્યાં જરૂરી છે આપણને? હમણાં જ તમારી પાસે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આઈધર ઇન ધ ફોર્મ ઓફ હીટ હોય, લાઇટ હોય કે ઇલેક્ટ્રિસિટી, અને બ્રેક ડાઉન ધ રિએક્શન. આ રિએક્શનો એન્ડોથર્મિક છે. એન્ડો મતલબ એક્ઝોથર્મિકના આપણે એવું જોયું હતું કે હીટ એક્ઝિટ થશે, પણ એન્ડોથર્મિકમાં ગેઇન ધ હીટ થશે, જરૂર પડશે હીટની. રિએક્શન ઇન વિચ ધ એનર્જી એબ્સોર્બ ધ હીટ, એબ્સોર્બ એનર્જી ઇઝ કોલ્ડ એન્ડોથર્મિક રિએક્શન. એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે, બહુ નાના એવા ઓલામાં આપ્યું છે, પણ તોય આપણે એક એક એક્ટિવિટી નિરાતે બધી જ એક્ટિવિટી ડિયર ફ્રેન્ડ્સ કરવી છે, બધી જ એક્ટિવિટી કરવી છે. હું તમને બતાવું છું એક એક્ઝામ્પલ આપ્યું છે, કેરી આઉટ ધ ફોલોવિંગ એક્ટિવિટી. જો એક એક્ટિવિટી કરેલી છે, આ એક્ટિવિટી આપણે કરીએ છીએ અત્યારે, બરાબર. એક એક્ટિવિટી છે, ટેક એ 2 ગ્રામ ઓફ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એડ 2.5 ગ્રામ ઓફ એમોનિયમ ક્લોરાઇડ. આ બેને મિક્સ કરી દીધા છે. શું છે કે છે સમજાય છે ને તમને? હું બે મિક્સ કર્યું છે, યાદ રાખીએ. એક બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ 56 નંબરનું છે. 2 + 2 વેલેન્સી છે, એટલે અહીંયા -1 છે, એટલે 2 બ્રેક. અને એની સાથે એમોનિયમ ક્લોરાઇડ છે, NH4Cl છે. ઓળખો છો અને NH4Cl ને? સબ્લિમાઇનમાં આવે છે ને, સબ્લિમેશન રિએક્શનમાં. યાદ છે? સોલિડ ટુ ગેસ ને ગેસ ટુ સોલિડ ઇઝ કોલ્ડ સબ્લિમેશન રિએક્શન વિથઆઉટ ચેન્જિંગ ઓફ લિક્વિડ. એ રિએક્શન છે. આ બંને વચ્ચે રિએક્શન થઈ અને એકનો પોઝિટિવ. જ્યારે કોઈ બી રિએક્શન થશે એટલે યાદ રાખજો, એકમાં હંમેશા પોઝિટિવ રેડિકલ ને બીજાનું નેગેટિવ રેડિકલ, આ બંને વચ્ચે રિએક્શન થશે. અને એવી જ રીતે આ નેગેટિવ ને આનો પોઝિટિવ વચ્ચે રિએક્શન થશે અને એની પ્રોડક્ટ બનશે. આ બરોબર યાદ રાખજો. ઓકે, જ્યારે આવું બને, હમણાં આપણે ડિસ્પ્લેસમેન્ટ પાણી વિશે વાત કરવાની છે. BaCl2 બને છે અને NH4Cl અને હીટ ગેઇન થાય છે, એટલે માઇનસ લખું છું અહીંયા હીટ. એટલે જ આ રિએક્શનને આપણે એન્ડોથર્મિક રિએક્શનો કહેશું. હજી એક એક્ટિવિટી જે આપણે શરૂઆતમાં જ કરેલી છે, 2 ગ્રામ ઓફ લેડ નાઇટ્રેટ લીધેલું છે, યાદ કરો સ્ટાર્ટિંગમાં જ ને, યાદ છે? આપણે કેમિકલ રિએક્શન માટેના કેરેક્ટરિસ્ટિક શીખતા હતા ત્યારે લેડ નાઇટ્રાઇટના ક્રિસ્ટલ હીટ ઓવર ધ ફ્લેમ, આપણે એને ગરમ કર્યું થોડી વાર માટે અને ચેન્જીસ ધ ટેકન પ્લેસ. શું મળ્યું આપણને? રેડિશ બ્રાઉન કલરનો ગેસ ઇવોલ્વ થયો. એટલે જ આપણે નહોતું કીધું ગેસ ઇવોલ્વ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન. ધ કુલિંગ ધીસ રેસિડ્યુ ચેન્જીસ ધ પ્લેસ, યલો કલરમાં ચેન્જ થાય. થોડીક વાર હજી આપણે ગરમ કરીએ, કૂલ ડાઉન કરીએ એટલે યલો કલર બની જાય. કન્ક્લુઝન શું આવ્યું? રેસિડ્યુ ઓફ લેડ મોનોક્સાઇડ ઇઝ રેડિશ બ્રાઉન કલર વેન હોટ એન્ડ યલો વેન કોલ્ડ. જેવું હોટ કરું તો બ્રાઉન બની જાય અને જેવું કોલ્ડ કરું એટલે યલો બની જાય. NO2 ગેસ ઇઝ રેડિશ બ્રાઉન કલરનો ગેસ એમાંથી બહાર આવે અને લેડ નાઇટ્રાઇટનું હીટિંગ કરું એટલે ડિકમ્પોઝિશન થાય, લેડ ઓક્સાઇડને NO2 બને. એટલે આમાં કહેવા શું માગું છું કે વ્હાઇટ કલર જે હતો લેડ નાઇટ્રાઇટનો, એમાંથી રેડિશ બ્રાઉન. એટલે તમને 1 માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાય કયો કલર ચેન્જીસ છે. એક્ટિવિટી સાયન્સનો પેપર CBSEમાં એવું બને છે કે 4 માર્ક્સમાં એટલી એક્ટિવિટી પૂછાય છે, એટલે એક પણ એક્ટિવિટી જવા નથી દેવાની હો, બરાબર છે? બધી જ એક્ટિવિટી નોટ ડાઉન કરવાની છે. જો હું એક પેજ કરીને આખું એક્ટિવિટી તમારા માટે બનાવી છે કે જેથી કરીને એક્ટિવિટીમાં શું કહેવા માંગે, શું કન્ક્લુઝન છે એનો તમને ખ્યાલ આવે કે વ્હાઇટમાંથી રેડિશ બ્રાઉન બને છે, હીટ છે એ ગેઇન થાય છે
એટલે આમ જુઓ તો આ રિએક્શન એન્ડોથર્મિક રિએક્શન છે, ડીકમ્પોઝિશન રિએક્શન પણ છે અને કલર ચેન્જ થાય છે, બરાબર ને? કયો કલર? વ્હાઇટમાંથી રેડિશ બ્રાઉન કલર ચેન્જ થઈ જાય છે. હવે જોઈએ એક અગત્યની ને મોસ્ટ ટાઈમ્પી રિએક્શન છે જેનું નામ છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસ એટલે પ્લેસ ચેન્જ થઈ જવું જોઈએ અને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. તો એમાં બે ટાઈપ છે, સિંગલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. AB પ્લસ C, તો આમાંથી પોઝિટિવ રેડિકલ છે એ અહીંયા આવી જશે આની સાથે, અને B રેડિકલ છે એનું ડિસ્પ્લેસ થઈ જશે. પણ યાદ રાખશું ક્યારે ડિસ્પ્લેસ થશે? જો હાઈ રિએક્ટિવ મેટલ હશે તો જ, રાધર દેન ધીસ, નકર નહીં થાય ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. એવી રીતે ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં પણ આપણે એવું જોશું. હમણાં આપણે ડિટેલ સ્ટડી કરશું આપણે એનો ડિસ્પ્લેસમેન્ટનો, એટલે આપણને વધારે મજા આવશે. એક એક્ટિવિટી આપણને અહીંયા આપી છે. એક આયનની ખીલ્લી લીધી છે, લોખંડની ખીલ્લી આયનને ક્લીન કરી નાખી અને રબિંગ કરીને, એટલે પેલો કાર્બન પેપર હોય ને એનાથી રબિંગ કરી અને એને આયનની ખીલ્લીને નાખી દીધી છે. એમાં 10 ml કોપર સલ્ફેટનું સોલ્યુશન છે, બ્લુઇશ કલરનું હોય. આ બે ટેસ્ટ ટ્યુબ લીધી, A અને B. આ બંને ટેસ્ટ ટ્યુબમાં આયનની નેલને મૂકી દીધી. ટાઈ ટુ ધ નેલ્સ, ઇમર્સ ધેમ, એટલે એમાં ડૂબાડી દીધી, ઇન ધ ટેસ્ટ ટ્યુબ B ફોર ધ 20 મિનિટ્સ. એક ટેસ્ટ ટ્યુબની અંદર આ બંને ખીલ્લી જે હતી એ ડૂબાડી દીધી 20 મિનિટ્સ માટે. આફ્ટર ધ 20 મિનિટ ટેક આઉટ ધ આયન નેલ્સ, બહાર કાઢી લીધી. ફ્રોમ ધ કોપર સલ્ફેટ સોલ્યુશન, બહુ સરસ સોલ્યુશન છે, કામનો, વારંવાર આવશે સોલ્યુશન. તો ઓબ્ઝર્વેશનમાં શું થયું કે આયન નેલ્સ ડિપોઝિટ ધ કોપર મેટલ બ્રાઉનિશ કલર, એટલે ખીલ્લી ઉપર બ્રાઉનિશ કલર ચડી ગયો કોપરનું. ટૂંકમાં ખીલ્લીની ઉપર, નેઇલની ઉપર કોપર મેટલ આવી ગઈ. એનો અર્થ એવો થયો કે સોલ્યુશનમાંથી કોપર રિલીઝ થઈ ગયું. એનો અર્થ બીજો પણ મિનિંગ કરવાનો છે કે કોપર સલ્ફેટ પ્લસ આયન Fe, આ Fe છે શું કર્યું કે કોપર સલ્ફેટના જે બે આયન હતા એમાંથી એક આયનનું ડિસ્પ્લેસ કરી નાખ્યું, એટલે એને કહેશું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. This changes in the color is due to the reductions of the copper ions that got the displaced by the more active metal ion. તો આ આયન છે એમાંથી ડિસ્પ્લેસ થઈ અને આખું કોપર મેટલ અહીંયા આપણને બનેલી જોવા મળે. હવે આપણે આ આયન દ્વારા તો રિડક્શન થઈ ગયું છે ડિયર ફ્રેન્ડ્સ, બરાબર ને? ફરીથી આખો એક્સપેરિમેન્ટ જોઈશું કે છે કે આયનની નેલ ક્લીન કરી અને પછી 10 ml કોપર સલ્ફેટના સોલ્યુશનમાં ડૂબાડી દીધી. આવી 2 આયન નેલને ડૂબાડીને 20 મિનિટ્સમાં રાખી. એક ટેસ્ટ ટ્યુબ A અને B, ખાલી Bમાં ડૂબાડી છે એમાંનું. આફ્ટર 20 મિનિટ્સ પછી જોયું તો આયન નેલ્સ જે હતી બધી કોપર સલ્ફેટના સોલ્યુશનમાં ડૂબેલી હતી, એટલે આપણને આયન નેલ્સ ડિપોઝિટ ધ કોપર મેટલ બ્રાઉનિશ કલર ઓન ધ આયન નેલ. સો કલર ઓફ ધ કોપર સલ્ફેટ ઇઝ વેરી લાઇટ, એટલે કલરલેસ થઈ ગયું. પહેલાં કોપર સલ્ફેટનો બ્લુઇશ કલર હતો, આયન જેવું મૂક્યું, ખીલ્લી મૂકી એટલે કોપર સલ્ફેટનો કલર છે એ દૂર થઈ ગયો. એટલે જો આપણે પહેલા દિવસે એક વાત કરી હતી લેક્ચર નંબર 1માં કે કલર ચેન્જ ડ્યુરિંગ ધ કેમિકલ રિએક્શન. ધીસ ચેન્જીસ ઓફ કલર ડ્યુ ટુ ધ રિડક્શન ઓફ કોપર, રિડક્શનનો વર્ડ એક પછી શીખશું આપણે, કોપર આયન્સ that got the displaced by the more active metal ion. આ જે Fe નામની મોર એક્ટિવ મેટલ હતી ને, કોના કરતાં મોર એક્ટિવ? પાછું યાદ રાખજો, Fe ઇઝ મોર એક્ટિવ દેન કોપર. આ મોર એક્ટિવ મેટલ છે એટલે જ આ થઈ છે, નકર જો મોર એક્ટિવ મેટલ ન હોત ને તો આ કોપર કાંઈ એમાંથી કાઢી શકત નહીં. એટલે રિએક્શન તમે જુઓ, ચેક કરો તો રિએક્શન આવું બનશે. કોપર સલ્ફેટ, એમાં આયનની નેલ મૂકી દેશું એટલે Fe જે છે એમાંથી સલ્ફેટ આયનને ડિસ્પ્લેસ કરીને પોતાની સાથે લઈ આવશે, એટલે FeSO4 પ્લસ કોપર બનશે, જેને આપણે FeSO4 ફેરસ સલ્ફેટ આયન સલ્ફેટ સોલ્યુશન કહેશું. પહેલાં કોપર સલ્ફેટનો કલર અને પછી FeSO4 છે એને કારણે કલર જુદો થઈ ગયો. મોર એક્ટિવ મેટલ આયન છે એ મોર એક્ટિવ છે, ડિસ્પ્લેસ ધ લેસ એક્ટિવ મેટલ કોપર ફ્રોમ ઇટ્સ એક્વાયસ સોલ્યુશન.
This is called the displacement reaction. ફરીથી મોર એક્ટિવ મેટલ કોપર, એક એક્ઝામ્પલ તરીકે મોર એક્ટિવ મેટલ આયન Fe displace the less active metal copper solution. યાદ રાખજો, લેસ એક્ટિવ મેટલનું કોપર સોલ્યુશન લેવાનું અને હાઈ રિએક્ટિવ મેટલની ખાલી મેટલ લેવાની. This reaction is known as a displacement reaction. હજી એક જોઈએ displacement reaction. ચાલો, ઝિંક HCl તો ઝિંક ક્લોરાઇડ બનશે અને ડાયહાઇડ્રોજન રિલીઝ થશે. તો આનો અર્થ એમ થશે કે ઝિંક ઇઝ મોર એક્ટિવ ધેન હાઇડ્રોજન. તમને એક્ટિવિટી સિરીઝ ખ્યાલ હોય, જો તમે જુઓ તો ઝિંક છે એ ઉપર છે હાઇડ્રોજન કરતાં, જુઓ અહીંયા હાઇડ્રોજન છે. તો જે ઉપરની મેટલ હોય ને રિએક્ટિવિટીમાં ઉપર હાઈ રિએક્ટિવમાં એ ડિસ્પ્લેસમેન્ટ કરે નીચેની મેટલનું. યસ કરે છે, જો કરે છે. ટૂંકમાં લેસ રિએક્ટિવ મેટલ હોય એનું એક્વાસ સોલ્યુશન તમારી પાસે હોવું જોઈએ. આનું ઊંધું પોસિબલ જ નથી રિએક્શન. Fe પ્લસ H2SO4 FeSO4 અને ડાયહાઇડ્રોજન રિલીઝ થાય. શું કામ? કારણ કે Fe ઇઝ હાઈ રિએક્ટિવ મેટલ દેન હાઇડ્રોજન. તે ઉપરવાળી જે મેટલ હશે, ઉપરવાળું જે એક્ટિવ સિરીઝ હશે એ ડિસ્પ્લેસ કરશે નીચેની મેટલનું. યસ કરશે. એટલે એક્ટિવિટી સિરીઝ તમારે શીખવી પડે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનમાં. બીજું એક Pb પ્લસ CaO2 નવી રિએક્શન છે. જો Pb આનું ઓક્સિડેશન કરીને PbCa2 બનાવે, PbO2 બનાવી નાખે અને સાથે કોપર રિલીઝ થઈ જાય. કોપર રિલીઝ થાય, યસ. PbO બનાવીને કોપર રિલીઝ થાય. એટલે જો Pb છે એ કેલ્શિયમ કરતાં હાઈ રિએક્ટિવ છે કે નથી એ તમારે ચેક કરવું પડે. કેલ્શિયમ એટલે કોપર, કોપર રિએક્ટ. તો આ જો Pb છે એ કોપર કરતાં હાઈ રિએક્ટિવ છે એટલે આ ડિસ્પ્લેસ કરશે. જો ન હોય તો ડિસ્પ્લેસ ન કરે. અમારે તમને એક બીજો ક્વેશ્ચન પૂછવો છે કે FeSO4 લો અને એની સાથે કોપર, તો આ રિએક્શન પોસિબલ છે? પોસિબલ નથી. કેમ? કારણ કે Fe હાઈ રિએક્ટિવ છે. સમજો, બરોબર વાત અહીંયા સમજવા જેવી છે. હવે તે પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્પ્લેસમેન્ટનો ટર્નિંગ પોઈન્ટ છે અહીંયા કે Fe હાઈ રિએક્ટિવ છે તો કોપર છે કેન નોટ ડિસ્પ્લેસ ઓફ ધ હાઈ એક્ટિવ મેટલ સોલ્યુશન ફ્રોમ ઇટ્સ metal always, જો એ લખ્યું છે ત્યાં ટુ વન લાઈન, metal more active metal ion displace the less active metal correspondence solution of the less active metal. તો જ ડિસ્પ્લેસમેન્ટ થશે, નકર ડિસ્પ્લેસમેન્ટ કેન નોટ બી અકર લાઈક ધેટ વે. હવે તો એક્ટિવિટી સિરીઝ તમને યાદ રહેવી જોઈએ. કેમ યાદ રાખશો એક્ટિવિટી સિરીઝ? છે કાંઈ ફોર્મ્યુલા તમારી પાસે? તો યાદ રાખીએ આપણે એક્ટિવિટી સિરીઝ. ચાલો એક ફોર્મ્યુલા, ચાલો એક બહુ ઇન્ટરેસ્ટિંગ હો, તમારે સ્લો મોશનમાં થોડું રાખી અને 2-3 વાર સાંભળજો એટલે આખી એક્ટિવિટી સિરીઝ યાદ રહી જશે. મેં એક સૂત્ર બનાવ્યું છે આનું, બહુ મજાનું છે. કાંઈ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. ઘણું બધા કામ અમારી એક્ટિવિટી સિરીઝના કરવાના છે. હાઈએસ્ટ એક્ટિવ મેટલ છે કે એટલે પોટેશિયમ છે ને, લેસ એક્ટિવમાં પ્લેટિનિયમ છે. બુકમાં આપણને EU લખ્યું છે ગોલ્ડ, પણ પ્લેટિનિયમ એનાથી પણ લેસ એક્ટિવ છે. થોડી વધારે ઇન્ફોર્મેશન માટે લેક્ચર છે, સમજો. થોડું એડવાન્સ, થોડા હટકે ભણવાનું છે આમાં. ઓકે. કેદારનાથ કા માલી, केदारनाथ का माली आलू ज़रा फीका पकाता है. थोड़ा स्लो मोशन में. केदारनाथ का माली आलू जरा फीका पकाता है. याद रही गયું? चलो અહીં આવીએ. है कौन है आप? यस समझो. है कौन है आप? ओके થઈ ગયું. સરસ ફોર્મ્યુલા. હજી બોલું ત્રીજી વાર યાદ રાખવા માટે મજા આવશે. केदारनाथ का माली आलू जरा फीका पकाता है. कौन है आप? આખી એક્ટિવિટી સિરીઝ કરજો. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે ને એ એક્ટિવિટી સિરીઝ ઉપર ડિપેન્ડ છે. હું એમ કહી શકું કે આ હાઈ એક્ટિવ મેટલનું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એ નક્કી કર્યું છે. સમજી ગયા આ વાતમાં કે નહીં? ચાલો એનો બીજો એક ટાઈપ આપણે આજે જોવો છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન.
Precipitates insoluble substance form is known as a precipitates. મેં તમને પહેલાં જ વાત કરી કે આપણે યલો પ્રેસિપિટેટ્સ જોયા હતા, યાદ છે? લેડ આયોડાઇડ ને બધી વાત કરી હતી ત્યાં આગળ. is known as a precipitate. This reaction is known as a precipitation reaction. હવે માનો કે અહીંયા રેડિકલ છે AB નામનો એક કમ્પાઉન્ડ છે, એમાં પોઝિટિવ નેગેટિવ હશે. CD નામનો એક કમ્પાઉન્ડ છે, એમાં પણ પોઝિટિવ નેગેટિવ હશે. હવે આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ થશે એટલે આયનનું ઇન્ટર એક્સચેન્જિંગ થશે. અહીંયા ઓલામાં શું થતું, થોડુંક હજી રિપીટ કરી દઉં તમને કે એમાં આપણે એવું કરતા હતા કે AB જે છે ને એની સાથે C કરી અને AC અને B ને રિલીઝ કરતા હતા. અહીંયા આપણે શું કરીએ છીએ, એટલો ચેન્જ છે આમાં કે AB ડબલ ડિસ્પ્લેસમેન્ટ, પહેલો હોય કેટાયન હોય, આનો પહેલો કેટાયન હોય, આનો એનાયન હોય, એનાયન એટલે નેગેટિવ હોય, આનો ને કોઈ દિવસ પોઝિટિવ રિએક્શન નો થાય એટલે AC નો બને, અહીં AD બને, કારણ કે એકનો કેટાયન લેવાનું એકનો એનાયન લેવાનું, એટલે AD બનશે. કોઈ પણ મોલેક્યુલર ફોર્મ્યુલા લ્યો તમારે આ ચેન્જીસ આવી રીતે જ કરવાના છે. ઓકે, એક એક્ટિવિટી પાછી જોવાની છે. ટેક એ 3 ml ઓફ સોડિયમ સલ્ફેટ સોલ્યુશન ઇન ટેસ્ટ એટલે ટેસ્ટ ટ્યુબ. એડ અનધર ટેસ્ટ ટ્યુબ લો, એમાં પણ 3 ml ઓફ બેરિયમ ક્લોરાઇડ લેવાનું છે, BaCl2. મિક્સ ઇટ, બેને મિક્સ કરી દો. શું ઓબ્ઝર્વેશન થયું? બેને મિક્સ કરતાં થોડી વારમાં આપણને વ્હાઇટ પીપટીસનો મતલબ થાય છે ઇનસોલ્યુબલ સબસ્ટન્સ વિચ ઇઝ નોટ ડિઝોલ્વ વિચ ઇઝ સેટલ ડાઉન એટ એ બોટમ ઓફ એ સોલિડ ફોર્મ. તો કન્ક્લુઝન શું થયું? સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ અને BaSO4 અને NaCl ફોર્મ થાય છે. આ BaSO4 ના જે છે ને એ આપણને વ્હાઇટ પીપટીઝ મળે છે, એટલે આપણે એને એરોમાં આવી રીતે દર્શાવીએ છીએ. બરાબર છે? બુકની અંદર જો અહીંયા રિએક્શન આપી છે, અહીંયા એક ટેસ્ટ ટ્યુબ છે કન્ટેનિંગ સોડિયમ સોલ્યુશન ઓફ ધ બેરિયમ ક્લોરાઇડ, BaCl3 નું સોલ્યુશન છે, અને આ બીજી ટેસ્ટ ટ્યુબ છે એમાં સોડિયમ સલ્ફેટ છે, Na2SO4. આ બંને મિક્સ કરીએ છીએ એટલે આમાં આપણને વ્હાઇટ પીપીટી સેટલ ડાઉન એટ ધ બોટમ મળશે. એટલે આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. આપણે એનું રિએક્શન ચેક કરીએ શું કહે છે. Na2SO4, આ કેટાયન, એનાયન, આ કેટાયન, આ એનાયન. મેં હમણાં કીધું એમ એક કેટાયન લ્યો તો એની સાથે હંમેશા એનાયન સિલેક્ટ કરવાનું છે, એટલે BaSO4 ની સાથે હંમેશા આવશે. આ મગજમાં એક ચાર્ટ તમારી પાસે હોવો જોઈએ, BaSO4 NaCl. મોલિક્યુલર ફોર્મ્યુલા કેમ બને? તો પહેલાં વેલેન્સી આવડે તો જ મોલિક્યુલર ફોર્મ્યુલા તમને આવડશે. તો આપણને શું મળ્યું છે આમાં? આખા ઓબ્ઝર્વેશનમાં આપણને એક વાત મળી છે કે આખા ઓબ્ઝર્વેશનથી આપણને ખ્યાલ આવ્યો કે વ્હાઇટ પીપટીઝ ઓફ ધ બેરિયમ સલ્ફેટ ઇઝ ફોર્મ by the reaction of SO4 negative to NBA. NaCl is remain in solution, ત્યાં સોલ્યુશનમાં જ રહે છે. એટલે અહીંયા થાય છે શું? એક્સચેન્જ ઓફ આયન્સ, કેટાયન એનાયન between the reactants are called double displacement reaction. હજી એક એક્ટિવિટી રિકોલ એટલા માટે લખ્યું છે કે આગળની આપણે એક્ટિવિટી કલર ચેન્જીસ માટે જોઈ છે, એટલા માટે રિકોલ લખું છું. યાદ કરો, લેડ નાઇટ્રેટ લીધું હતું આપણે, પોટેશિયમ આયોડાઇડ લીધું હતું, આ બંનેને મિક્સ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં યલો પીપટીઝ મળ્યા હતા. યાદ કરો, પહેલી જ રિએક્શન 1.2, બીજી રિએક્શન પહેલી મેગ્નેશિયમવાળી હતી, મેગ્નેશિયમ રિબિન. આ બીજી રિએક્શન છે, લેડ આયોડાઇડ ફોર્મ થાય છે અને પોટેશિયમ નાઇટ્રાઇટના યલોઇશ આયોડાઇઝના યલો કલરના, તમને ખબર છે યલો કલરના પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય છે. એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ અને લેડ આયોડાઇડના જો આમાંથી એક પોઝિટિવ અને એક નેગેટિવ, લેડ આયોડાઇડ અને એક નેગેટિવ અને એક પોઝિટિવ, આ બંને મિક્સ કરી દેવાના, પોટેશિયમ નાઇટ્રાઇટ ફોર્મ થશે. હવે યલો એટલે આમ જુઓ તો બીજું એક આના ઉપરથી ઓબ્ઝર્વેશન તમને મળશે ડિયર ફ્રેન્ડ્સ કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન હોય ને
મેં તો 2 રિએક્શન જોઈ, એમાં તમને જોયું હોય તો તમને પીપટીસ મળ્યા કે નહીં? તો જેટલી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન હશે ને બધામાં પીપટીસ જોવા મળે. એટલે એમ કહી શકો તમે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ઇઝ કોલ્ડ પ્રેસિપિટેશન રિએક્શન. કહી શકીએ આપણે. જો ઘણી બધી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનોમાં આપણને પ્રેસિપિટેશન જોવા મળે છે, એટલે આપણે કહી શકીએ કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ઇઝ કોલ્ડ પ્રેસિપિટેશન રિએક્શન. યસ, વાય નોટ, આપણે કહી જ શકીએ ને. ચાલો અહીંયા સુધી રાખીએ. મજા આવી છે ભણવાની, ખૂબ મજા આવી છે. ઘણા બધા આપણી એક્ટિવિટી કરી છે. મને આશા છે કે તમે હોમવર્કની અંદર બધી જ એક્ટિવિટી લખીને મને વોટ્સઅપ કરવાનું છે. મારે એક્ટિવિટી જોઈએ છે, ડેફિનેશન જોઈએ છે અને એક્ટિવિટી માટેનું મોલિક્યુલર ફોર્મ્યુલા જોઈએ છે. બરાબર? એટલે બધી જ એક્ટિવિટી લખી અને મને સેન્ડ કરવાની છે હોમવર્કમાં. બરાબર? અને કેટલાક કેમિકલ ઇક્વેશન છે અને બેલેન્સિંગ કરતાં પણ તમારે શીખવાનું છે. ભૂલી નથી જવાનું. જ્યારે તમે એક્ટિવિટી લખતા હો ત્યારે તમારે કેમિકલ રિએક્શનને બેલેન્સ કરતા જવાનું છે. ઓકે, ચાલો હવે આપણે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન શીખ્યા છીએ, એની સાથે આપણે કેમિકલ રિએક્શનનું બેલેન્સિંગ પણ શીખ્યા છો. એટલે હવે તમારે એક્ટિવિટીને કરીને આપણે આ કામ, આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં લેસનના અંત તરફ જઈએ છીએ અને લાસ્ટમાં ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ રિએક્શનો વિશે આપણે વાત કરીશું. તો અત્યાર સુધીનું કરેલામાં હોમવર્કમાં ઓલ એક્ટિવિટી 2 ટાઈમ્સ તમારે કરવાની છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.